આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ ખાતે વીર બાલ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠી પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભુજના કેડીસીસી બેંકના સભાખંડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજનગરના નગરપતિ રશ્મિબેન સોલંકી, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વીર બાલ દિવસનું મહત્વ આજે સમજાવવામાં આવ્યું હતું। ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના 4 પુત્રો, ખાસ કરીને નાના સાહેબજાદા જોરાવરસિંહ અને સાહેબજાદા ફતેહસિંહની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે। આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે આખા દેશની અંદર અને દુનિયાની અંદર વીર બાલ દિવસ તરીકે આજે એમને યાદ કરીને આપણે ઉજવી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ ગુરુ ગોવિંદસિંહજીના બંને દીકરાઓ નાની વયે શહીદ થયા હતા, બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી, અને જે એમની શહીદી હતી, એમની શૌર્ય હતું। અને એ દિવસ ઘણા સમયથી શીખ સમુદાયની માંગ હતી કે ભારત સરકાર દ્વારા વીર બાળ દિવસ તરીકે આજના દિવસને જાહેર કરવામાં આવે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 2022માં આ સાહિબજાદોના માનમાં વીર બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો। આજે એમને આપણે યાદ કરીએ છીએ। આજે એમને હું વંદન કરું છું, એમને હું નમન કરું છું।